આપણે મનોવિજ્ઞાનની જે પદ્ધતિઓ કે મનોવિજ્ઞાનના ક્ષેત્રો જોયા એમાંથી સંગઠનલક્ષી મનોવિજ્ઞાન, માનવ સંસાધન વિકાસ અને વ્યવસ્થાપન, ઓર્ગેનાઇઝેશનલ સાયકોલોજી, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ. સંગઠનલક્ષી મનોવિજ્ઞાનના ઉદ્યોગોના ક્ષેત્રમાં કર્મચારીઓની ભરતી, એમની કાર્યક્ષમતા વધારવી, મનોવૈજ્ઞાનિક સંતોષ, જોબ વધારવો, એનો જુસ્સો વધારવો, થાક તેમજ એક્સિડન્ટ અકસ્માત નિવારણ માટે કાર્યો કરવા, કામદારો અને વ્યવસ્થાપકો વચ્ચે ઉદ્યોગપતિઓ વચ્ચેના સંબંધો સંતોષકારક બને એવા પ્રયત્નો કરવા, કર્મચારીઓની ક્ષમતાઓને મહત્ત્વનો ઉપયોગ કરી અને કામને આનંદદાયક બનાવી શકાય તે માટે પ્રયાસો આ સંગઠનલક્ષી મનોવિજ્ઞાનની અંદર કરવામાં આવે છે. કર્મચારીની પસંદગી અને નિમણૂકમાં યોગ્ય વ્યક્તિની પસંદગી કરવી, એની ક્ષમતા પ્રમાણે અને કૌશલ્યો પ્રમાણે એને કામની ફાળવણી કરવી, કર્મચારીના વ્યક્તિત્વ ઘટકો, તેના વલણો, ટેવો, અભિયોગ્યતાઓ, અભિરુચિ, ગમાણગમા એવી કાર્યક્ષમતા ઉપર અસર કરે છે. એ રીતે ભૌતિક અને મનોવૈજ્ઞાનિક વાતાવરણ પણ પૂરું પાડવો, કર્મચારીને બધી રીતે ઉપયોગી થાય, સલાહ સુલે મળે એ રીતે એને ધ્યાનમાં રાખી અને એની ક્ષમતા પ્રમાણે એના પાસેથી કામ લેવું, યોગ્ય કલ્યાણની યોજનાઓ, સામાજિક, સાંસ્કૃતિક, રમતગમતની પ્રવૃત્તિઓ એવા આયોજનો કરવા, કાર્યક્ષમતાની સાથે કર્તૃત્વ વધારવું એ આ ક્ષેત્રનું કામ છે. એ રીતે માનવ સંસાધન વિકાસ HRD એ ક્ષેત્રમાં નિષ્ણાતોની ભરતી, તાલીમ વગેરે બાબતોમાં કાર્ય કરે છે. ઔદ્યોગિક મનોવિજ્ઞાન, સંગઠનલક્ષી મનોવિજ્ઞાન, માનવ સંસાધન વિકાસ વ્યવસ્થાપન, તો એ બાબતો છે આની ક્ષેત્રમાં અભ્યાસ કરવામાં આવે છે. જે ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવી શકાય છે. મોટાભાગના ઉદ્યોગમાં પણ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ વિભાગ એ પણ અગત્યનો ભાગ બની રહ્યો છે અને એ ઉપયોગી બની રહ્યો છે. હવે સમાજલક્ષી અને વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન, સોશિયલ સાયકોલોજી એન્ડ સાયકોલોજી ઓફ પર્સનાલિટી. સમાજલક્ષી મનોવિજ્ઞાનનું કાર્ય સામાજિક પરિસ્થિતિમાં ઉદ્ભવતા માનવ વર્તનને સમજવાનું છે. જ્યારે માનવીની સામાજિકરણની પ્રક્રિયા દ્વારા માનવી બને છે એની પ્રક્રિયા સમજવી, ઉપરાંત કુટુંબ, જૂથ, ટોળું, લોકમત, પૂર્વગ્રહ, મનોવલણ, ફેશન, પ્રચાર, આ બધી બાબતો સામાજિક બાબતોના સંદર્ભે જે માનવ વર્તનનો અભ્યાસ કરવાનો આવે છે એ આ સમાજલક્ષી મનોવિજ્ઞાનમાં સોશિયલ સાયકોલોજીમાં એનો અભ્યાસ કરવામાં આવે છે. હવે એ ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિના વ્યક્તિત્વ ઉપર સમાજ, સંસ્કૃતિ, વારસો, વાતાવરણ એ ઘટકોની અસરો તપાસવાનું કામ કરે છે. વર્તમાન ક્ષેત્રમાં નિષ્ણાતોની સેવાઓ, પછી પૂર્વગ્રહ ઘટાડવા, લોકમત બનાવવા કે બદલવા, પ્રચારની રીતો નક્કી કરવી, ફેશન, રાજકારણ એ વગેરે ક્ષેત્રોમાં વ્યાપક પ્રમાણમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. યુદ્ધ, ચૂંટણી કે સામાજિક સમસ્યાઓ એમાં પણ નિષ્ણાતોની સેવાઓ, રાજકીય પક્ષો, ઉદ્યોગ ગૃહો, સરકારો દ્વારા, જેમાં ખાસ કરીને અભિનેતાઓ, ક્રિકેટરો, રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ વગેરે દ્વારા પોતાની પ્રતિભા ઊભી કરવા એને બદલાવવા માટે આ ક્ષેત્રના નિષ્ણાતોનો ઉપયોગ કરે છે. વ્યક્તિત્વ મનોવિજ્ઞાન વ્યક્તિત્વ વિકાસના જુદા જુદા પાસાઓ સમજવાનો પ્રયત્ન કરે છે. એ આપણો બધાનો અનુભવ છે. એક સરખો વારસો હોય, વાતાવરણ હોય, ઉછેર પ્રાપ્ત કર્યા છતાં પણ લોકોના વ્યક્તિત્વમાં બહુ તફાવત જોવા મળે છે. છતાં લોકોના વ્યક્તિત્વમાં ડિફરન્સ છે. એના પાછળના કારણો તપાસવા, કારણોનું સંશોધન કરવા, કારણો જોવા, ચકાસવા, યોગ્ય વ્યક્તિત્વ વિકાસ કેવી રીતે કરી શકાય એનો અભ્યાસ કરવો, વ્યક્તિત્વ વિકાસને અસર કરતા પરિબળો જાણવા, એના લીધે જુદા જુદા મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો કે અભ્યાસો દ્વારા એની શાખાઓ વિકસાવી. આ વ્યક્તિત્વ વિકાસના સિદ્ધાંતો મનોવૈજ્ઞાનિકો પોતાની વિચારધારા મુજબ કાર્ય કરવું. એટલે આ રીતે કાર્ય કરતા નિષ્ણાતો અને વ્યક્તિત્વ વિકાસને પરિવર્તન માટેની તાલીમ આપવામાં આવે છે. ક્યાંક વ્યક્તિત્વની અંદર પર્સનાલિટીમાં ક્યાંક ને ક્યાંક જો નબળાઈઓ રહી ગઈ હોય તો એ નબળાઈ દૂર કરવા માટે અને એ પાસાઓને અસરકારક બનાવવા માટે કાર્ય જે કરે છે તે આ વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન જે સાયકોલોજી ઓફ પર્સનાલિટી એ કાર્ય કરે છે. હવે જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન.
લાઈફ સ્પેન એન્ડ ડેવલપમેન્ટ સાયકોલોજી. હવે જીવન ફલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન એટલે વ્યક્તિના જન્મ પહેલાંની ગર્ભાવસ્થાથી શરૂ કરી અને વૃદ્ધાવસ્થા સુધીના વિકાસને આવરી લે છે. પહેલાં વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં માત્ર બાલ્યાવસ્થા સુધીના સમયગાળાને મહત્ત્વ આપવામાં આવતું હતું. હવે આ શાખા સમગ્ર જીવન ચક્રને જન્મથી કરીને મૃત્યુ સુધીનો જે ચક્રની અંદર આવે છે એમાં ગર્ભાવસ્થા, શિશુ અવસ્થા, બાલ્યાવસ્થા, વૃદ્ધાવસ્થા, એ દરમિયાન વૃદ્ધિ, વિકાસ, પરિપક્વન, એને અસર કરતા પરિબળો, એની આવતી મુશ્કેલીઓ અને એની સંભવિત જે છે એ ઉકેલો માટે પણ આ શાખામાં એનો અભ્યાસ કરવામાં આવે છે. સમગ્ર વિશ્વ જ્યારે વૃદ્ધોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે મનોવિજ્ઞાન આ શાખાનું મહત્ત્વ વધતું જઈ રહ્યું છે. જુદી જુદી અવસ્થામાં થતો વિકાસ અને આવી સમસ્યાઓ તો એનો ઉકેલ લાવવા માટે વ્યવહારિક દૃષ્ટિબિંદુથી ખૂબ જ ઉપયોગી પુરવાર થયો છે અને નિષ્ણાતોની સેવાઓ પણ લેવામાં આવે છે. એ અવસ્થા દરમિયાન જુદી જુદી વ્યક્તિઓ સાથે કાર્ય કરે છે અને વૃદ્ધાઓને પણ એની લાગણી, પ્રેમ, હૂંફ, સ્નેહ, સલામતી એ બધી આપવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે. તો આ વાત હતી આપણી મનોવિજ્ઞાનના ક્ષેત્રોની. નમસ્કાર મિત્રો, આપણે મનોવિજ્ઞાન, ઉદ્ભવ, મનોવિજ્ઞાનની વ્યાખ્યા, એનું સ્વરૂપ, મનોવિજ્ઞાનના વિવિધ અભિગમો, મનોવિજ્ઞાન કયા કયા ક્ષેત્રોમાં કાર્ય કરે છે તેમજ મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો, ડેવલપિંગ ફિલ્ડ્સ ઓફ સાયકોલોજી. તો મનોવિજ્ઞાન કયા કયા ક્ષેત્રોમાં વિકાસની ફાળ ભરી છે એ આપણે અત્યારે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો એને પણ આપણે ઊંડાણપૂર્વક અને સરળતાથી સમજવા માટેના પ્રયત્નો કરીશું. ચોક્કસ મનોવિજ્ઞાન રસદાયક વિષય છે અને સમજવામાં સરળ પણ છે. એટલે આપણે જો ધ્યાનથી સરળતાથી સાંભળી શકીએ તો ચોક્કસ રસદાયક બની શકે છે. તો આવો મિત્રો, આજે આપણે મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો વિશે ચર્ચા કરીએ. બોધાત્મક મનોવિજ્ઞાન. બોધાત્મક મનોવિજ્ઞાન માનવીની માનસિક કે બોધાત્મક પ્રક્રિયાઓ, અગાઉ પણ વાત આપણે કરી ગયા એ રીતે કે સંવેદન, પ્રત્યક્ષીકરણ, ધ્યાન, સ્મૃતિ, તર્ક, વિચાર, સર્જનાત્મકતા, નિર્ણય પ્રક્રિયા, સમસ્યા ઉકેલ, તો આ બાબતોનો અભ્યાસ બોધાત્મક મનોવિજ્ઞાન કરે છે. માનવીના વર્તનનો આધાર વાતાવરણ કરતાં વાતાવરણનું કેવી રીતે અર્થઘટન કરે છે એના ઉપર આધાર છે. વાતાવરણ તો ખરો જ, એન્વાયરમેન્ટ, પર્યાવરણ, તો એ પર્યાવરણ તો ખરો જ, વાતાવરણ ખરો, પણ એ વાતાવરણમાં એનું અર્થઘટન કઈ ટાઈપે કરે છે અથવા કેવી રીતે કરે છે એ છે બોધાત્મક મનોવિજ્ઞાનની અંદર સમજૂતી આપવામાં આવે છે. હવે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન, જેને હેલ્થ સાયકોલોજી, મનોવિજ્ઞાનની એક આ પણ શાખા છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર ભાર મૂકવામાં આવે છે. આ ક્ષેત્રમાં વ્યસનો, ખોટા આહાર વિહાર, કુટેવો વગેરેથી સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે યોગ્ય પ્રકારની જીવનશૈલી, જેને લાઈફસ્ટાઈલ, જીવનશૈલી અપનાવવાથી થતા ફાયદા, લોકજાગૃતિનું કાર્ય કરે છે. આ શાખાનો મુખ્ય હેતુ રોગોને થતાં અટકાવવાનો છે. અયોગ્ય જીવનશૈલીને કારણે થતા નુકસાનથી દૂર રહેવા, કેવા પ્રકારની જીવનશૈલી અપનાવવી, કેવી રીતે તંદુરસ્ત શરીર રહી શકે, તન તંદુરસ્ત અને મન દુરસ્ત જીવન કેવું જીવવું એ અંગે માર્ગદર્શન, અભ્યાસ અને સંશોધન એ સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનની અંદર એનો અભ્યાસ કરવામાં આવે છે. હવે રમતગમતનું મનોવિજ્ઞાન, સ્પોર્ટ્સ સાયકોલોજી. રમતમાં વિજય મેળવવા માટે કે નવા કીર્તિમાન સ્થાપવા માટે શારીરિક ચુસ્તતા જેવી અગત્યની બાબત છે, એવી રીતે માનસિક અને મનોવૈજ્ઞાનિક વિચારસરણીને તૈયાર કરી અને એની અગત્યતા સમજાવવા માટે પ્રયત્નો કરે છે. રમતગમત ક્ષેત્રે ખેલાડીનું માનસિક ચુસ્તતા બનાવી રાખવી, નવા રેકોર્ડ બનાવવા, તેઓને એવી રીતે તૈયાર કરવા, તાલીમ આપવી અને એ રીતે તેને સતત બાબતો ઉપર ધ્યાન ટકાવી રાખવું, એટલે આ ક્ષેત્રોનું કાર્ય કરે છે. ઘણી વખત આપણે કહીએ છીએ, દાખલા તરીકે કોચ, તો એ રમતગમતની અંદર જે કોચ છે એ આ જ સ્પોર્ટ્સ સાયકોલોજીની દ્રષ્ટિએ જ કાર્ય કરે છે. ખેલાડીનું તંદુરસ્તી કેમ જાળવવી, એ કેવી રીતે એને કસરત કરવી, કઈ રીતે ટાઈમે એને છે તે યોગ, પ્રાણાયામ કે અન્ય બાબતો કરવી,
અને એ રીતે એને કોચિંગ આપવામાં આવે છે અને કોચિંગની સાથે જ એ પોતાનું નામ કઈ રીતે રોશન કરશે, કે આગળ આવશે, કે પોતાની જીત કે સિદ્ધિ હાંસલ કરશે, એના માટેના પ્રયત્નો કરે છે. એટલે રમતગમતનું મનોવિજ્ઞાન પણ આ રીતે કાર્ય કરે છે. હવે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન, એન્વાયરમેન્ટલ સાયકોલોજી. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન ભૌતિક અને સામાજિક પર્યાવરણનો વ્યક્તિના વર્તન સાથે સંબંધને ચકાસે છે, તપાસે છે. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાનનો હેતુ પર્યાવરણની જાળવણીનો છે. વર્તમાન પરિસ્થિતિમાં ટેકનોલોજીને કારણે અવકાશમાં થતા પરિવર્તનો, અણુશક્તિના ઉપયોગની આડઅસર, જંગલોનો વિનાશ, નદીઓનો પાણીનું પ્રદૂષણ, માનવસર્જિત બાબતો, વસ્તી વધારો, વસ્તી ગીચતા, ગરીબી, બેકારી, કચરાનો નિકાલ તો વગેરે જેવી સમસ્યાઓની અસરો અને એની સંભવિત ઉકેલો આ ક્ષેત્રના અગત્યના વિષયો દ્વારા કરવામાં આવે છે. ખાસ કરી આ ક્ષેત્રની અંદર નિષ્ણાતો, સરકારો અને ઉદ્યોગ ગૃહો સાથે રહી અને કાર્ય કરે છે અને એ રીતે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન પણ મહત્ત્વનું યોગદાન આપે છે. હવે ગુના શોધનનું મનોવિજ્ઞાન, ફોરેન્સિક સાયકોલોજી. તો આ ગુના શોધક એટલે ઘણી વખત અપરાધો જે આચરવામાં આવે છે, ગુનાઓ, વિશ્વમાં જે રીતે ગરીબીને બેકારીની સમસ્યા વધી છે એ રીતે સાથે સાથે ગુનાઓનું પ્રમાણ કે ગુનાઓનો ગ્રાફ પણ ઉપર જતો જોવા મળે છે. તો વિશ્વમાં આવેલા પરિવર્તનનો લીધે ગુના કે અપરાધ કરનારાઓ પણ હાઈટેક બન્યા છે અને ટેકનોલોજીનો ઉપયોગ પણ કરી રહ્યા છે. આ સમયમાં ગુનાઓ ઉકેલવા એક પડકારરૂપ કાર્ય છે. રોજ આપણે સવારે ઉઠીશું કે ટીવીમાં સમાચાર જોઈશું કે છાપામાં જોઈશું કે આજે આ અપરાધ થયો, આજે આની ચીલ ઝડપ થઈ, અહીંથી ચોરી થઈ, અહીંથી આ ગુનો થયો, અહીંથી આ કેટલા અપરાધો ઊભા થાય છે, બળાત્કાર થયો, લૂંટફાટ થઈ કે આતંકવાદની પ્રવૃત્તિઓ ઊભી થઈ. તો આ બધા ગુનાઓ જે છે એ ગુના શોધનની પ્રક્રિયાઓ માટે કે અપરાધોને દૂર કરવા સાથે નિષ્ણાતોને રાખી મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં જેના કારણો ગુનાના, એની પરિસ્થિતિ, એના સંજોગ, એ બધી બાબતો ધ્યાનમાં રાખી અને ગુનેગારોને શોધવા કે પકડવા માટે પ્રયાસો કરવામાં આવે છે. ગુજરાતના ગાંધીનગરમાં દેશની સૌ પ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. અગત્યનો પ્રશ્ન છે, એક વાક્યનો પ્રશ્ન છે, આ પરીક્ષામાં આવી શકે એવો પ્રશ્ન છે, તેમ છતાં પણ જાણવું જરૂરી છે. કોઈ આપણને પૂછે કે ફોરેન્સિક સાયન્સની યુનિવર્સિટી ક્યાં આવેલી છે, તો આપણને એનો જવાબ આપવો જોઈએ કે ગાંધીનગર ખાતે, ગુજરાત રાજ્યના ગાંધીનગરમાં આ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે, જે ગુનેગારો કે અપરાધો જે હોય છે એને એ ચકાસવા માટે કે એના ઉપરથી તારણો કાઢવા માટેનું કાર્ય યુનિવર્સિટી દ્વારા કરે છે. એ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એ રીતે અભ્યાસ કર્યા પછી ગુનેગારો અને ગુના શોધન વિભાગ કે અન્ય ખાનગી સંસ્થાઓમાં નોકરી તથા પોતાના વ્યવસાયની ઉત્કૃષ્ટ તકો પ્રાપ્ત કરે છે. તો આ ઉપરાંત અપરાધ મનોવિજ્ઞાન, અવકાશ મનોવિજ્ઞાન, કાનૂની મનોવિજ્ઞાન, સંરક્ષણ મનોવિજ્ઞાન, આતંકવાદ અને શાંતિનું મનોવિજ્ઞાન, જન સમુદાયનું મનોવિજ્ઞાન, નારીલક્ષી સ્ત્રી સશક્તિકરણની જે વાત કરીએ છીએ તો એ રીતે, પછી રાજનૈતિક મનોવિજ્ઞાન, વ્યવસ્થાતંત્રલક્ષી જેને મેનેજમેન્ટ. તો આ મનોવિજ્ઞાન જેવી અનેક શાખાઓ વિકસી છે અને એટલે જ કહી શકાય છે કે જ્યાં માનવી ત્યાં મનોવિજ્ઞાન. તો મનોવિજ્ઞાન ક્યાં નથી આ પ્રશ્ન તમારી પાસે. એટલે કહેવાનો અર્થ એ છે કે બધા ક્ષેત્રોમાં મનોવિજ્ઞાન એક યા બીજી રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કાર્ય કરે છે.